મિત્રો, આજે હું તમને મારી એક વાર્તા સંભળાવવા જઈ રહી છું. આ વાર્તા મારી અને મારા જમાઈની છે. તે મારી દીકરીના પતિ છે, પણ અમારી વચ્ચેનું બેન્ડિંગ શરૂઆતથી થોડું અલગ છે. આ વાર્તા તે સમયની છે જ્યારે મારી દીકરીના લગ્ન થયા હતા. છોકરો સારો છે, નોકરી કરે છે અને ઘર સંભાળે છે, પણ થોડો શરમાળ છે અને મારા પતિના અવસાનને 15 વર્ષ થઈ ગયા હતા. હું ઘરમાં એકલી રહેતી હતી, પણ લગ્ન પછી તે બંને મારી સાથે જ રહેવાના લાગ્યા. કારણ કે બંને જોબ હતી તો ઘરનું કામ કોણ જોવે, એટલે હું ઘરનું બધું કામ કરતી. સવારે ઉઠીને ચા બનાવતી, નાસ્તો તૈયાર કરવો અને સાંજે જ્યારે તે બંને ઘરે આવે ત્યારે હું તમને માટે કંઈક સ્પેશિયલ બનાવતી. જમાઈ મારા હાથના દાળ ભાત બહુ ભાવતા. તે કહેતા, મમ્મીજી, તમારા હાથની દાળમાં જે જાદુ છે તે તમારી દીકરીના હાથમાં નથી. આપતા હું હસીને કહેતી, બેટા, આ તો અનુભવની વાત છે. ધીરે ધીરે તે પણ શીખી જશે. પણ અંદરથી મને ગમતું. જ્યારે તે મારા વખાણ કરતા હતા, તેની આંખોમાં એક ચમક હતી, જે મને લાગતું હતું કે કદાચ તે મારી રસોઈ કરતાં વધુ કંઈ જોઈ રહ્યા છે. પણ શું કરું? હું તો માત્ર એક સાસુ છું. એક દિવસની વાત છે. સવારે હું રસોડામાં હતી. દીકરી કામ પર જતી રહી હતી, કારણ કે તેની શિફ્ટ વહેલી હતી. જમાઈ હજી સૂતા હતા. મેં વિચાર્યું આજે તેના માટે સ્પેશિયલ નાસ્તો બનાવું. મેં ગરમા ગરમ આલુ પરોઠા બનાવવાનું શરૂ કર્યું. ઉપરથી માખણ લગાવીને. કિચનમાં ગરમી હતી, કારણે એક ગેસ ચાલુ હતો અને મેં ઉનાળાની પાતળી સાડી પહેરી હતી. પરસેવો વળતો હતો, એટલે મેં સાડીનું પલ્લું થોડું સાઈડમાં કર્યું, જેથી હવા લાગે. ત્યારે જમાઈ ઉઠીને આવ્યા. તેને શર્ટ વગર હતા, માત્ર પાયજામો પહેર્યો હતો, કારણ કે ગરમી હતી. તેની બોડી ફિટ હતી. તે જીમમાં જતા હતા. તે રસોડામાં આવ્યા અને બોલ્યા, મમ્મીજી, આ કેવી સુગંધ છે! લાગે છે આજે કંઈક સ્પેશિયલ છે. હું ફરી અને હસી. આ બેટા, તારા માટે જ બનાવ્યું છે. બેસ, હું પ્લેટમાં આપું. પણ જેવી હું ફરી, મારું પલ્લું થોડું સરકી ગયું અને મારી બ્લાઉઝની નેકલાઇનથી થોડું દેખાયું. મેં જલ્દીથી ઠીક કર્યું, પણ જમાઈની નજર ત્યાં એક સેકન્ડ માટે અટકી ગઈ હતી. તે હસ્યા અને બોલ્યા, મમ્મીજી, તમારી આ સાડી બહુ સરસ લાગે છે. આ રંગ તમારા પર સૂટ થાય છે. મેં વિચાર્યું, આ તો વખાણ છે, પણ તેના અવાજમાં કંઈક હતું જે ડબલ મિનિંગ લાગતું હતું. મેં કહ્યું, ધન્યવાદ બેટા, પણ તું આજ ફ્રેશ થઈને જતા રહ્યો. પણ મારા મનમાં વિચાર આવ્યો કે ક્યાંક તે મારી તરફ આકર્ષિત તો નથી થઈ રહ્યા ને. મેં પોતાના ઠપકા આપ્યા. તે મારા જમાઈ છે. પછી દિવસ પસાર થતા સાંજે દીકરી આવી અને અમે ત્રણેય સાથે ડિનર કર્યું. જમાઈ ફરીથી મારી રસોઈના વખાણ કર્યા. દીકરી હસી, મમ્મી, તમારા જમાઈ તો તમારા ફેન થઈ ગયા છે. તમારી રોટલીને એટલી સ્પોટ છે કે મોઢામાં ઓગળી જાય છે. મેં હસીને કહ્યું, અરે તે તો બસ એમ જ કહે છે. પણ જમાઈએ આંખ મારી કહ્યું, ના મમ્મીજી, સાચે જ. તમારી દરેક વસ્તુઓ એ સ્વાદ છે કે અલગ છે. હવે આ દરેક વસ્તુ સાંભળીને મને લાગ્યું કે કદાચ તે કંઈક બીજા મતલબ કાઢી રહ્યા છે. મેં ટોપિક બદલ્યો. સારું, કાલે શું પ્લાન છે તમારા બંનેનો? દીકરી બોલી, કાલે રવિવાર છે, અમે ઘરે જ રહીએ છીએ. જમાઈ બોલ્યા, હા, અને મમ્મી, જો તમે કહો તો હું તમને મસાજ આપું. મતલબ કે તમે આખો દિવસ કામ કરો છો, થાકી જતા હશો. દીકરી હસી બોલી, અરે વાહ, સરસ આઈડિયા છે મમ્મી, કરાવી લો ને. તારા જમાઈની મસાજ બહુ સારી હોય છે. મેં વિચાર્યું, જમાઈ પાસે મસાજ પણ દીકરી કહે છે તો ઠીક છે. મેં હા પાડી. સારું, જો સમય મળશે તો. પણ અંદરથી દિલ ધડકવા કરી રહ્યું હતું. ક્યાંક આ કંઈક બીજું તો નથી ને. બીજા દિવસે રવિવાર હતો. સવારે અમે બધા મોડા ઉઠ્યા. મેં ચા બનાવી અને બ્લેકનીમાં બેઠા. બહારનું વાતાવરણ સારું હતું, હલકી ઠંડી હવા હતી. જમાઈ બોલ્યા, મમ્મીજી, ચા પીને મસાજ કરાવો. મારી પત્નીને કહ્યું, તું રૂમ તૈયાર કર. તે હસીને બોલી, હા મમ્મી, બેડ પર સૂઈ જાઓ.
હું ઓનલાઈન લાવું છું. થોડી અચકાઈ પણ ગઈ. રૂમમાં હું ઊંધી સૂઈ ગઈ. સાડી પહેરી હતી પણ બ્લાઉઝ પાછળથી ઓપન ટાઈપ હતું. જમાઈ આંખમાં તેલ લઈ આવ્યા. દીકરી પણ ત્યાં હતી. જમાઈએ મારી પીઠ પર તેલ લગાવવાનું અને ધીરે ધીરે દબાવવાનું શરૂ કર્યું. તેના હાથ મજબૂત હતા અને દબાણ બરાબર હતું. મેં કહ્યું, બેટા સારું લાગે છે? તો બોલ્યા, મમ્મીજી તમારી સ્કિન કેટલી ચુસ્ત છે. તમારી દીકરી કરતાં પણ સારી છે. તે હસી. અરે મને તો ઈર્ષા થાય છે. પણ જમાઈના હાથ જ્યારે મારી કમર તરફ ગયા ત્યારે મને લાગ્યું કે જાણે શરીર કંટ્રોલ દોડી ગયું. ધીરે ધીરે દબાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા, અહીં ટેન્શન છે મમ્મીજી, હું બધું ખોલી દઈશ. સાંભળીને મારા મનમાં અજીબ વિચાર આવ્યા. મેં દીકરી તરફ જોયું તો તે ફોનમાં વ્યસ્ત હતી. મસાજ 20 મિનિટ ચાલુ રહી અને પૂરું થયા પછી હું ઊભી થઈ. જમાઈ બોલ્યા, કેવું લાગ્યું મમ્મીજી? મેં કહ્યું, બહુ સારું, થેન્ક યુ. પણ તેની આંખોમાં એક સ્મિત હતું જે મને લાગ્યું કે તે કંઈક બીજું વિચારી રહ્યા છે. પછી દિવસો પસાર થતા ગયા. જમાઈ હવે વધારે ઘરમાં રહેવા લાગ્યા કારણ કે તેને ઓફિસમાં રજા હતી. દીકરી કામ પર જતી અને હું અને જમાઈ ઘરે હોઈએ. અમે વાતો કરતા. એક દિવસ હું લિવિંગ રૂમમાં સોફા પર બેસીને પુસ્તક વાંચતી હતી. જમાઈ આવ્યા અને મારી પાસે બેસી ગયા. બોલ્યા, મમ્મીજી તમે પહેલા એકલા રહેતા ત્યારે બોર નહોતો થતો? મેં કહ્યું, હા થતી હતી, પણ હવે તમે બંને છો તો સારું છે. તે બોલ્યા, હું તમારો સાથ આપીશ. હંમેશા તમારી દીકરી તો વ્યસ્ત રહે છે પણ હું છું ને. તેણે મારા હાથ પકડ્યો ને કહ્યું, તમારી આંગળીઓ કેટલી નરમ છે. મેં હાથ ખેંચ્યો નહીં પણ વિચાર્યું કે આ શું છે. તે આગળ બોલ્યા, મમ્મીજી ક્યારે તમારું મન નથી કરતું કંઈક નવું ટ્રાય કરવાનું, જેમ કે કોઈ હોબી કે બીજું કંઈ? મેં હસીને કહ્યું, બેટા મારી ઉંમરમાં શું નવું? તે બોલ્યા, અરે ઉંમર શું છે, તમે તો હજી યુવાન છો. યુવાન સાંભળીને મને લાગ્યું કે તે ફ્લેટ કરી રહ્યા છે, પણ મેં ટોપિક બદલી નાખ્યો. ચાલ ચા બનાવું? તે રહસ્યને બોલ્યા, હા તમારી ચા તો અમૃત છે. ધીરે ધીરે અમારી વચ્ચે વાતો વધવા લાગી. સાંજે જ્યારે દીકરી આવે ત્યારે અમે ત્રણેય ગપ્પા મારતા પણ જમાઈની નજર મારા પર વધારે રહેતી. સાંજે અમે ટીવી જોતા હતા. કોઈ મૂવી ચાલી રહી હતી જેમાં સાસુ જમાઈની ફની સ્ટોરી હતી. જમાઈ બોલ્યા, મમ્મીજી જો આપણી સ્ટોરી પર મૂવી બંને તો કેવી હોય? મારી પત્ની હસીને રોમેન્ટિક. જમાઈ બોલ્યા, ના કંઈક સ્પેશિયલ. મમ્મીજી સાથે તો દરેક પણ સ્પેશિયલ જ છે. મેં કહ્યું, બસ કરો તમે બંને. પણ હું અંદરથી વિચારી રહી હતી કે ક્યારેક જમાઈનું મન મારી તરફ તો નથી ને. સ્પેશિયલ વધી રહ્યું હતું. હું રાતે વિચારતી કે જો કંઈક થયું તો દીકરી શું કહેશે, પણ કંઈ થયું નહોતું. બસ વાતો પછી એક દિવસ જમાઈએ કહ્યું, મમ્મીજી હું તમને એક સરપ્રાઈઝ આપીશ. મેં પૂછ્યું, શું? તે બોલ્યા, કાલે કહીશ. બીજે દિવસે તે ઘરે આવ્યા. હાથમાં એક પેકેટ હતું. પેકેટ ખોલ્યું તો તેમાં એક લાલ રંગની સિલ્ક સાડી હતી. બોલ્યા, મમ્મીજી આ તમારા માટે છે, પહેરીને જુઓ. દીકરી બોલી, હા મમ્મી પહેરો. હું રૂમમાં ગઈ. સાડી પહેરી. તે એકદમ ફિટ હતી અને મારા ફિલિંગ પર સૂટ થતી હતી. બહાર આવી તો જમાઈની આંખો ચમકી ગઈ. બોલ્યા, વાહ મમ્મી તમે તો કોઈ હિરોઈન જેવા લાગો છો. તેના વખાણમાં કંઈક એવું હતું જે મને લાગ્યું કે તે મારી બોડી શેક કરી રહ્યા છે. મેં કહ્યું, થેન્ક યુ બેટા. પણ તે બોલ્યા, મમ્મીજી ફરી બતાવો ને. હું ફરીને મારી સાડીને પલ્લું સરક્યું. તે રહસ્ય બોલ્યા, પરફેક્ટ. દીકરી ખુશું હતી પણ મને લાગ્યું કે જમાઈનો ઈરાદો કંઈક બીજો છે. દિવસો વીતતા ગયા. હવે જમાઈ મને નાની નાની મદદ કરતા, જેમ કે કિચનમાં જ્યારે હું ઉપરથી કંઈ કાઢતી તો પાછળથી આવીને મદદ કરતા. અને તો શરીરના ટચ થતો. એકવાર તો તેના હાથ મારી કમર પર લાગી ગયો. તે બોલ્યા, સોરી મમ્મીજી. પણ તેનું સ્મિત કહી રહ્યું હતું કે તે જાણી જોઈને હતું. મેં કંઈ કહ્યું નહીં પણ મનમાં સવાલો હતા. શું તે મને લલચાવી રહ્યા છે? શું કંઈ થવાનું છે? દીકરીના શંકા નહોતી. તે ખુશ હતી
કે જમાઈ મારી કાળજી રાખે છે. પછી એક રાતની વાત છે. દીકરીની તબિયત ખરાબ હતી એટલે તેને વહેલી સૂઈ ગઈ. હું ને જમાઈ લિવિંગ રૂમમાં બેસી વાતો કરતા રાતના 11 વાગી રહ્યા હતા. તે બોલ્યા, મમ્મીજી તમારી લાઈફમાં ક્યારે કોઈ સ્પેશિયલ હતું? લગ્ન પછી મેં કહ્યું કે ના બેટા, પતિના ગયા પછી એકલી જ. તે જ બોલ્યા, તો હવે હું છું ને, હું તમારો સ્પેશિયલ બની શકું છું. સ્પેશિયલ સાંભળીને મારો કાન ઊંચા થવા. મતલબ કે આગળ બોલ્યા, મતલબ તમારો બેસ્ટ ફ્રેન્ડ. મેં રાહતનો શ્વાસ લીધો, પણ તેની આંખોમાં કંઈક બીજું હતું. તે નજીક આવીને બોલ્યા, મમ્મીજી જો તમે કહો તો હું તમારા માટે કંઈક પણ કરી શકું છું. મેં કહ્યું, બેટા બસ આવી રીતે સાથ આપ. તે બોલ્યા, સાથ તો આપવો જ પડે ને. તેનું બોલવાનો ડબલ મિનિંગ હતો. હું ઊંચી થઈ અને બોલી, હવે સૂઈ જા. પણ આખી રાત વિચારતી રહી કે ક્યાંક આ સંબંધ ખોટી દિશામાં તો નથી ને જઈ રહ્યો ને. આમ જ અઠવાડિયા વીતી ગયા. જમાઈના વખાણ તો સ્પેશિયલ થતી વખતે બધું જ સ્પેશિયલ ઊભું કરતું હતું. મને લાગતું હતું કે ગમે ત્યારે કંઈક થઈ શકશે, પણ હું મારી જાતને રોકતી હતી. દીકરી ખુશ હતી, ઘરમાં હસી મજાક હતી. એક દિવસ જમાઈએ કહ્યું, મમ્મીજી ચાલો આપણે બંને મળીને એક ગેમ રમીએ. મેં કહ્યું, તો બોલો, ટ્રુથ ઓર ડેર. તમારી દીકરી પણ નથી તો બસ આપણે બે જ. હું અચકાઈ પણ રમી. ટ્રુથમાં તેણે પૂછ્યું, મમ્મીજી તમારી કોઈ સિક્રેટ વિશે? મેં કહ્યું, બસ ખુશ રહું. પછી તેને વારો આવ્યો ડેર. મેં કહ્યું, મને અંગ કરો. તે ઉઠ્યા અને મને ટાઈટ અંગ કર્યું. તેનું શરીર મારા શરીર સાથે દબાયું અને મેં તેની ગરમી અનુભવી. તો બોલ્યા, મમ્મીજી તમારું શરીર કેટલું ગરમ છે. હું અલગ થઈ, પણ દિલ જોરથી ધડકવા કરતું હતું. શું આજે મોમેન્ટ છે? રમત પૂરી થતી કંઈ થયું નહીં. ધીરે ધીરે વાતો વધારે ઊંડી થવા લાગી. જમાઈ મને તેની સ્પેશિયલ વાતો કહેવાય કે જેમ કે તેની દીકરી સાથેની અગતો પડો. તે બોલ્યા, મમ્મીજી તે થોડી શરમાળ છે, પણ તમે તો એક્સપરિચન છો. કોઈ ટીપ? મેં કહ્યું, બેટા આ તો વાત મારી દીકરી સાથે કર. પણ તે બોલ્યા, તમારી સાથે શેર કરવામાં શું વાંધો છે? તમે મારી સાસુ નહીં ફ્રેન્ડ છો. મેં કેટલીક ટિપ્સ આપી, પણ વિચારતી હતી કે તમે મને ટેસ્ટ કરી રહ્યા છો. પણ હવે વાતોમાં ટ્વિસ્ટ આવે છે કે એક દિવસ દીકરીએ મને બોલાવીને કહ્યું, મમ્મી જમાઈ તમને બહુ માને છે. કહેતો હતો કે તમે તેમના માટે માં સમાન છો, પણ તે તમને ખુશ જોવા માંગે છે. મેં પૂછ્યું, શું મતલબ? દીકરી બોલી, ખરેખર તેને એક મિત્ર છે, વિરુદ્ધ છે. વિચારી રહ્યો છે કે તમારા લગ્ન તેમની સાથે કરાવી દઈશ. તો વખાણ કેટલા માટે કરતો? આ તો કારણ કે જો હતો કે તમે એકલા છો અને તે તમને સેટ કરવા માંગતો હતો. તેની બધી વાત વખાણ વધુ પહેલા અંકલને ઇમ્પ્રેસ કરતા, તમને તૈયાર કરવા માટે હતા. તેમને કહેવા માંગતા હતા, પણ શરમાતો હતો. હું સંબંધ રહી ગઈ તો બધી વાતો જમાઈ આવ્યા અને બોલ્યા, મમ્મીજી સોરી, જો કંઈ ખોટું લાગ્યું હોય તો હું બસ તમને ખુશ જોવા માંગુ છું. પેલા અંકલ બહુ સારા છે. હું હસીને બોલી, બેટા હું ખુશ છું. તમારી સાથે પણ આટલું વિચારવા માટે આભાર. અને એ દિવસથી બધું ક્લિયર થઈ ગયું. જમાઈ મારા માટે દીકરો હતા અને તેની એક કેર પ્યોર હતી, શુદ્ધ હતી. ઘરમાં વધારે હસી મજાક છે અને હું વિચારી રહી છું કે જીવનમાં સ્પેશિયલ સારું હોય છે, પણ અંતમાં સત્યની જીત હોય છે. અને હા, હું હજી પણ તેવી જ છું કે પણ હવે ખુશ છું કે આવો જમાઈ મળે. ક્યારેય જીવનમાં કંઈક એવું અનુભવ છે પાછળથી કંઈ અલગ ન નીકળે છે. મિત્રો, વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.